નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ હંમેશા તમારા માટે અવેરનેસના પ્રોગ્રામ લઈને આવતો હોય છે અને આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવ્યું છે તમારા માટે અવેરનેસનો કાર્યક્રમ લઈને। વર્તમાન સમયમાં પર્યાવરણને આપણે કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે તેમાંથી આપણે શું કરી શકીએ છીએ કે જેના કારણે પર્યાવરણને બચાવી શકીએ। ઘણી બધી મુદ્દા પરની ચર્ચા થતી હોય છે, ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણી કેટલી જવાબદારી છે, આપણી કેટલી ફરજો છે અને આપણે આપણા જીવન થકી કેટલું બદલી શકીએ છીએ તેના વિશે અહીંયા નિષ્ણાતો આવ્યા છે, તેમની સાથે પણ મુલાકાત કરીશું। સેમિનારની અંદર આજે આપણે આવ્યા છે અને ઘણું બધું અહીંયાથી લઈને જઈશું, તો ચાલો મારી સાથે। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે જીસીપીસીના મેમ્બર સેક્રેટરી ડૉક્ટર ભરત જૈન સાહેબ અને ઘણા સિનિયર છે ફિલ્ડની અંદર અને આપણને એક માહિતી આપી રહ્યા છે કે વર્તમાન સમયમાં આપણે જે જીવન જીવી રહ્યા છે અને આપણે જે બાયોમેડિકલ વેસ્ટ છે કે કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક વેસ્ટ છે તો તેનો ઉપયોગ જે આપણે આપણા જીવનના પરિવર્તનમાં કરી રહ્યા છે કેટલો નુકસાનકારક છે, આપણા જીવનને આપણે કેટલું બદલી શકાય છે અને વર્તમાન સમયનું જે જીવન છે આપણને કેટલું પર્યાવરણમાં નુકસાન પહોંચાડી રહ્યું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ। આપનો ખૂબ ખૂબ આભાર સર। પહેલાં તો નોર્મલ વાત કે વર્તમાન સમયમાં આપણું જીવન આપણે કેવી રીતે જીવી રહ્યા છે, તમામ વ્યક્તિઓની વાત આવરી લઈએ। સૌથી પહેલાં નમસ્તે। આપણું જીવન આમ જોઈએ તો પ્રકૃતિથી ખૂબ દૂર જતું રહ્યું છે, સૌથી પહેલું કારણ। જે પહેલાંના આપણે આપણા દાદાઓને એમને જોયા છે કે સૂર્યોદયથી પહેલાં ઉઠીને યોગ કરવું, ચાલવું અને મનની શાંતિ લેવી, આરાધના કરવી, ઈશ્વર સાથે જોડાવું અને ઈશ્વર સાથે જોડાવું મીન્સ પ્રકૃતિ સાથે જોડાવું, એ જીવન આપણું બદલાઈ રહ્યું છે અને આપણી હોડ લાગી ગઈ છે એક કોમ્પિટિશનની। મારે એમનાથી આગળ વધવું છે, એમને એમનાથી આગળ વધવું છે અને કોમ્પિટિશન આપણે નાનપણથી નાના છોકરાઓને શીખવાડીએ છીએ સ્કૂલમાં કે તારે પહેલાં ગ્રેડથી એને આગળ વધવું છે। કમ્પેશન નથી શીખવાડતા। કમ્પેશનનો મતલબ છે કે આપણે કોઈ માટે કામમાં આવીએ, આપણે મનની શાંતિ રાખીએ અને એના માટે જે જરૂરિયાત છે જેટલી ગ્રાહક એવા બનીએ કે જે મને ગ્રાહકીય રહે, મારી જરૂર પૂરતું મારે લેવાનું છે। કુદરતે જે આપણને આ બધી સંપદ આપી છે બધી મારા માટે નથી અને એ કરીને આપણું જે મનનું શાંતિ મેળવવામાં જે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન એના લીધે આપ જોતા હશો ખૂબ નાની ઉંમરમાં હોડ એવી લાગી છે આગળ વધવાની અને એના લીધે હાઇપર ટેન્શન અને ઇવન મૃત્યુ સુધીના કેસ નોંધાયા છે। જો આપણે પ્રકૃતિ સાથે જીવીએ, જે રિસોર્સ છે એનો આપણે ઉપયોગ પ્રામાણિકતાથી કરીએ, પાણી જેટલું મારે જોઈએ એટલું જ પીવાની છે, મારે એનર્જી પણ જેટલી જોઈએ એટલી જ વાપરવી છે। વોર્ડરોબમાં 10-15 જોડ કપડામાં મારે ઊભા રહીને સિલેક્ટ કરવું પડે, એના કરતાં મારી જે જરૂરિયાત છે એટલો જ કરીને બધા રિસોર્સેસ અને એ વાપરીએ, કેમ કે આપણે ગ્રાહક છીએ, આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે ભોગી નથી। અને એટલા માટે આપણું જો સ્વસ્થ જીવન રાખીશું અને જે પર્યાવરણની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ બધી થઈ રહી છે એમાં ચોક્કસ એનો અસર દેખાશે ને એટલા માટે જ લાઈફ મિશન માનનીય મોદી સાહેબે જે કીધું છે કે પાણી બચાવો, એનર્જી બચાવો, કચરો ઓછો જનરેટ કરો। આપણા ઘરમાંથી પ્લાસ્ટિક વેસ્ટ કેમ આવે, ઇલેક્ટ્રિકલ વેસ્ટ કેમ આવે, ફૂડ વેસ્ટ કેમ થાય, એ બધી વાતનો જો આપણે ધ્યાન રાખીશું તો એટલીસ્ટ આખા વિશ્વમાં ભારતની સંસ્કૃતિ જે આપણી 5000 વર્ષ જૂની છે એ સાથે લઈને આનું આપણે એક નિકાલ ચોક્કસ લાવીશું અને આપણી જે કલ્પના છે વિશ્વગુરુ બનવાની અને આ રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની એ ચોક્કસ પૂરી થશે।
સર, આજે તમને મળવાથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે, ઘણું બધું શીખવા પણ મળ્યું છે. તો સર, આપણા જીવનમાં આમ તો ઘણા બધા પરિવર્તનની જરૂર છે, પણ સામાન્ય પરિવર્તન ક્યાંથી કરી શકાય? સામાન્ય પરિવર્તન આપે બરાબર પૂછ્યું. સૌથી પહેલાં તો હું પાણી ઉપર જોર આપીશ, કેમ કે મેં જ્યારે કેરિયરની સ્ટાર્ટ 1977માં રાજસ્થાનમાં અજમેરમાં કરેલી, તો મેં જણાવ્યું એમ 3 દિવસના સાયકલમાં ખાલી અમે 20 મિનિટ જ પાણી આપી શકતા હતા. એટલે સૌથી જરૂરિયાત નાના છોકરાઓથી લઈને બધાને પાણી ખૂબ જ ધ્યાનપૂર્વક વાપરવું, ચાહે પીવામાં આવે, ચાહે રસોઈમાં આવે, ચાહે કપડાં ધોવામાં આવે, ચાહે નાહવામાં આવે. પછી બીજું છે એનર્જી. આજે આપણે જે ઇલેક્ટ્રિસિટી છે એ થર્મલ પાવર પ્લાન્ટથી જનરેટ થાય છે, અને થર્મલ પાવર પ્લાન્ટ એ ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કરે છે, જેના લીધે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે, પૃથ્વી ગરમ થઈ રહી છે. એગ્રીકલ્ચર ઉપર ફરક પડે છે, આપણા જીવન ઉપર, આપણી સ્કિન ઉપર ફરક છે. એટલે એનર્જીનો પણ જેટલું બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં જે નવા સાધનો ખૂબ આપણે વસાવ્યા છે જરૂર કરતાં વધારે, હજી એની જરૂર નથી. નૈસર્ગિકમાં આપણે ઉપયોગ એનું ઘટાડી શકીએ છીએ. એવી રીતે જીવન પ્રકૃતિ સાથે લઈને એનર્જી ઓછું લઈએ. પ્લાસ્ટિક વેસ્ટ આપણે ખૂબ જ એક પ્રચલિત થઈ ગયું છે, જબલા સિસ્ટમ. એ બિલકુલ બાયોડિગ્રેડેબલ નથી, વર્ષો સુધી એ આમાં રહે છે ધરતીમાં. એટલે એવી વસ્તુઓ પણ આપણે ધીરે ધીરે દૂર કરીએ, અને જે આપણે પહેલાં કોટન બેગ્સનો ઉપયોગ કરતા હતા એ લાવીએ. આપણી ખાવાની સિસ્ટમ પણ બદલીએ. આપણે હમણાં આપ જોશો એટલે જંક ફૂડ, પીઝા, નૂડલ્સ જે આપણું છે જ નહીં. હું ઇટલીમાં ગયો હતો તો ત્યાંનો પીઝા જુદો હતો ને અહીંયા મારો પટેલ પીઝા બનાવે છે એ જુદું હતું. નૂડલ્સ પણ એના બદલામાં જે આપણું જે છે, હાંડવા છે, ઢોકળા છે, મૂઠિયા છે, એ ઘરગથ્થું છે, ઘરનું ભોજન સૌથી સારું, એ ઉપયોગમાં લાવીએ. અને છેલ્લે હેલ્ધી લાઈફસ્ટાઈલ. આપણે ઉઠીએ, યોગનું આપણે ખૂબ યોગા ડે છે અમારી ઓફિસમાં નિયમિત. હું પોતે યોગા ટીચર છું, એટલે અમારા ઓફિસમાં અમે યોગ કરતા હોઈએ છીએ. અને જીવનને સંતુલિત બનાવીએ, યોગ સાથે, પ્રાણાયામ સાથે, ધરતી સાથે જોડાવીએ, અને માનસિક શાંતિ મેળવીને સૂત્ર આપીએ, જો પ્રાપ્ત એવો પર્યાપ્ત. મને મારી કેપેસિટીથી જે મળ્યું છે એ મારે પર્યાપ્ત છે, અને એના સાથે જીવીએ અને ચિંતા છોડી દઈએ. તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોઈ, અનહોની હોની નહીં, હોની ઓસો હોય. અનિલ મિશ્રા આપણી સાથે જોડાયા છે, અને તેમનું જીવનનું અને તેમના જીવનનું પર્પસ કહેવાય કે તેનું સ્લોગન છે. તો એ સ્લોગન આપણે જાણીએ. આપનો ખૂબ ખૂબ આભાર. તો સર, તમારું સ્લોગન શું છે? પહેલાં તો બધાને નમસ્તે. મારું જે સ્લોગન છે, જે હું હવે કામ કરી રહ્યું છું આફ્ટર રિટાયરમેન્ટ, સેવ અર્થ, સેવ લાઈફ, સેવ એનર્જી. પણ આજે સીડીમાં જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે મારા મગજમાં એક વસ્તુ બીજી આવી કે આમાં એક એડ કરવા જેવું છે, અને એમાં સેવ અર્થ, સેવ લાઈફ, સેવ એનર્જી. હવે આ એક સ્લોગન હું કહેવા માગું છું આખા વિશ્વને, ખાસ કરીને મારા ભારત દેશને. હું બધાને એટલું કહીશ કે સરકાર આપણી બહુ સારું કામ કરી રહી છે, પણ હું બધાને આ કહેવા માગું છું મારા તરફથી કે તમે પહેલાં તો તમારી જીવનની જે રહેણીકરણી છે એને ચેન્જ કરો. જે જૂની હતી એને પાછી લાવવાની કોશિશ કરો, અને નવી આવનારી છે એને અપનાવો, નો ડાઉટ, પણ પાછળની ભૂલવાની નથી. તો એના માટે જો આપણે બધા એટલું ધ્યાન આપીએ કે આપણું જીવન કઈ રીતે સારું થાય, તો પહેલાં તો સૂર્યવંશમાંથી નીકળવું પડશે. શરૂઆતમાં આપણી જે દિનચર્યા છે એ સૂર્ય ઉદય થાય એ પહેલાં આપણે જાગવું પડશે, જેથી આપણી શારીરિક અને માનસિક જે વસ્તુ છે એ સારી રહે. અને જો આપણે શારીરિક માનસિક સારા રહીશું તો આપણે આગળ વધી શકીશું. બીજી વસ્તુ આપણે કરીએ કે જે હમણાં વાત થઈ છે આપણે કે મા બાપ. જીવનમાં એક વસ્તુ ધ્યાન રાખજો, હું બધાને કહું છું કે કોઈ બી વ્યક્તિ તમારા પાસેથી સ્વાર્થથી આવશે બધું, પણ એક મા અને એક બાપ, મા જેનું મોહ હોય છે કે મારો દીકરો તંદુરસ્ત બને, એના માટે સારું જમાડે છે, સારું બનાવે છે. પિતાનું હંમેશા એક ધ્યેય હોય છે કે મારો દીકરો મારાથી આગળ જાય. જે રીતે ગુરુનું ધ્યેય હોય છે કે મારો શિષ્ય મને હરાઈને આગળ વધે. આ ભાવના સાથે જો આપણે ચાલીશું, પછી આગળ આપણે જે વાત કરીએ તો એમાં એવું હોય છે કે આવનાર જનરેશન માટે કંઈક આપણે છોડવાનું છે, કંઈક મૂકવાનું છે. તો એના માટે જે મેં વાત કરી સેવ અર્થ, સેવ લાઈફ, સેવ એનર્જી. તો હું બધાને એટલું કહેવા માગું છું મારા તરફથી કે તમે બધા એવું કામ કરો, છોકરાઓને ભણાવો, એજ્યુકેશન આપો, અને જે છોકરા જે બી આપણી સંતાન છે એને કંઈક ટેકનિકલ શિક્ષણ એ બધું આગળ વધારો. ટેકનિકલ હવે જરૂરિયાત થઈ ગઈ છે. ટેકનિકલ એટલે જરૂર કે જ્યારે છોકરો તમારો ભણતો હોય, તમારો બાબો બેબી જે બી ભણતો હોય, તો એને તમે
ટેકનિકલમાં બી શીખવાડો, જેથી સ્કિલ ઇન્ડિયામાં આગળ વધી શકે. જરૂર નથી કે દરેક છોકરાઓ, દરેક માણસો એક જ લાઇનમાં જઈ શકે. આપણે હવે જે સમય આવી ગયું છે એમાં જુદા જુદા જગ્યાએ તમારી પાસે જોબ મળી શકે છે. તમારું સ્ટાર્ટઅપ ચાલુ કરો, બિઝનેસ ચાલુ કરો, તો એના માટે એના બેસ્ટ ગુરુ કોણ હોય છે? એમના પિતા અને એના શિક્ષક. તો હું બધાને એટલું કહેવા માગું છું કે તમારા બાળ ગોપાળને ઘરેથી શીખવાડો, પછી એ નિશાળમાં શીખશે. તો એને એક હાર્ડ વર્કર બનાવો, એને એક ડિસિપ્લિન બનાવો, અને ખાસ કરીને આજની જનરેશનને એ શીખવાડો કે આપણે આ દેશ બચાવવાનું છે. આવનાર સમય તમારા માટે છે. યસ, આવનાર તો ઓછામાં ઓછું તમે ડીકાર્બન, મતલબ કાર્બન ઓછું ઉત્સર્જન થાય, બરાબર, પાણીનું વેસ્ટ ઓછું થાય, અને ઓર્ગેનિક જમવાનું તમને મળે. તો એના માટે તમે ડિપેન્ડ ના રહો જાતે. ઘરે તમારે ત્યાં થોડી બી જગ્યા હોય તો ત્યાં તમે શું કહેવાય છે, છોડ લગાવો. તમે ઘરે કોઈ બી ઉત્પાદન કરી શકો છો. પાણી જે છે એને બચાવવા માટે કેટલા પ્રયાસ આપણી પાસે છે, કરી શકીએ. લક્ષ્ય કે તમે પાણીને કઈ રીતે બચાવો એ બી છે. આપણે આગળ ધીમે ધીમે જો આપણે જોડાઈ રહીશું તો હું તમને આ બધું બતાવીશ કે કઈ રીતે આપણે પાણી બચાવવાનું. કે મૂળ મારું જે મંત્ર છે એ આપણે સિદ્ધ કરવાનું છે, અને તમારા બધાનો સાથ જોઈએ મારે કે સેવ અર્થ, સેવ લાઈફ, સેવ એનર્જી કઈ રીતે કરી શકે. અને આ 3 વસ્તુ જો તમે કરશો તો સેવ મની થઈ જ જશે. શું નામ છે આપનું? નેહા ભટ્ટ. અને આપ શું કરો છો? હું એકચ્યુઅલી ઘણી બધી એક્ટિવિટીઝ જોડાયેલી છું. મેડિટેશન ટીચર છું, એન્વાયરમેન્ટ સાથે કામ કરું છું, અને જે પાણીની ચર્ચા થઈ, તો પાણી મારા માટે જીવન છે. હું પાણી ઉપર જ કામ કરી રહી છું, કારણ કે 70% ધરતી ઉપર પાણી છે ને 70% આપણા શરીરમાં બી છે. આપણે બી પાણીથી જ બનેલા છે. એટલે જો એ પાણીમાં પોલ્યુશન હશે તો આપણે એનાથી બચતા નથી. અત્યારની વધતી બીમારીઓનું કારણ બી એ જ છે કે પાણીમાં પોલ્યુશન વધારે છે. સો એ પાણીનું પોલ્યુશન કેવી રીતે સાફ કરવું, અને આપણે શું એવા ઉપયોગ કરવા સાધનો કે જેથી પાણીમાં પોલ્યુશન થાય જ નહીં. થાય પછી એને સાફ કરવું એ તો સરકારની જવાબદારી આપણે બતાવી દઈએ છીએ, પણ આપણે જ એવા પગલાં ઉઠાવીએ કે જેથી પાણીમાં પોલ્યુશન ન પહોંચે, એના ઉપર હું કાર્ય કરી રહી છું. આ ધરતી ઉપર છે ને વિપુલ માત્રામાં બધું જ અવેલેબલ છે. કોઈ સ્કેરસિટી નથી. એ આપણા માઇન્ડસેટમાં છે કે અછત છે. સંપૂર્ણ રીતે છે. ફક્ત અને ફક્ત આપણે આપણી જરૂરિયાત પૂરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. તો ક્યાંય સ્કેરસિટી નથી. બિકોઝ કે આપણામાં લાલચ, લોભ, મોહ, આ બધા જે વિકારો છે એના કારણે આપણને એવું લાગે છે. તમે કોઈ દિવસ કોઈ હાથીને જોયું કે જે એ કંઈ પેન્શન પ્લાન લે છે, કે કોઈ સ્ટોક મેન્ટેન કરે છે, કે એના બાળકો શું કરશે એની ચિંતા? ડર નથી ને એનામાં, કારણ કે એને પ્રકૃતિ પર વિશ્વાસ છે. એટલે જ માં પ્રકૃતિ છે ને હાથીને મણ અને કીડીને કણ આપે છે. એમ તો આપણા માટે નહીં કર્યું હોય? પ્રકૃતિ જો હાથી અને કીડી માટે કરતી હોય તો આપણા માટે નહીં કરતી હોય? તો આપણે એ ડરમાં જીવી અને જે આપણી પાસે અવેલેબલ છે એમાં બી આ વિકારોને કારણે આપણે જે રીતની લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એના કારણે જ આપણે એક વિશિયસ સાયકલમાં ફસાઈ જઈએ છીએ. સો એમાંથી બહાર નીકળીએ અને મા વસુંધરાના ખોળામાં જીવવાનો આનંદ લઈએ અને એના બાળક બનીએ. એક બીજું મારું એક એ છે કે આપણે અત્યારે છે ને ધરતી ઉપર માલિકી હક જમાવી રહ્યા છે કે આ મારો દેશ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારી જમીન, ને જે બધી બોર્ડર્સ બનાવીએ છીએ, રાઈટ? તો એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? કોઈ બી મા ઉપર જ્યારે કોઈ બાળકો માલિકી હક કરવા જાય ત્યારે ઘરમાં શું પરિસ્થિતિ થાય છે? એ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આપણે આ ધરતીમાંના બાળકો છે અને જન્મોની એ આપણી મા છે. આપણી આ જન્મની માં હોય એના માટે આપણે કેટલા બધા પ્રયત્ન કરીએ છીએ. તો આ તો આપણી જન્મોની માં છે. દરેક જન્મમાં એણે આપણું લાલન પોષણ કર્યું છે. તો એના જો બાળક થઈને જીવીશું તો આઈ થિંક આ સ્વર્ગ જ છે આપણા માટે. ચિરાગ પટેલ સર આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમને પોતાની એક સંસ્થા પણ છે અને તેના પર તેઓ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર સર. સર, આપની સંસ્થાનું નામ શું છે અને શું કાર્ય કરી રહ્યા છો? तो इंसानियत मेरा मजहब है, मोहब्बत मेरा काम, अहमदाबाद का रहने वाला हूँ और चिराग पटेल है मेरा नाम. ગ્લોબલ સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન એ મારી સંસ્થા છે અને એકચ્યુઅલી હું બેઝિકલી પ્રોફેશનલી શિક્ષક છું. અને જેથી મારું માનવું એવું છે કે એક માણસના જીવનની 4 પાયા ઉપર એનું જીવન ટકેલું છે: શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક. આ 4 પાયામાંથી જો કોઈ એક પણ પાયો આગો પાછો થાય તો એના જીવનમાં અનબેલેન્સ આવી જાય છે. પણ આજનો માણસ છે ને એ ફક્ત ને ફક્ત આર્થિક
પરિસ્થિતિ ઉપર ધ્યાન આપી રહ્યો છે અને બાકીના 3 પાયા એણે ખોરવી નાખ્યા છે. તો જેના લીધે આપણા ત્યાં કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ. તો જે શારીરિકની વાત કરીએ છીએ, જો તમારી હેલ્થ સારી નથી તો તમારી માનસિક પરિસ્થિતિ સારી નહીં હોય, માનસિક ને શારીરિક સારી નથી તો સામાજિક સારી નહીં હોય, અને આ ત્રણેય સારી નથી તો તમારી જોડે કરોડો રૂપિયાનો ઢગલો છે તો તમે એને એન્જોય નહીં કરી શકો, રાઈટ. અને અમે એની માટે અમારું એક નિયમ છે કે ફક્ત જો તમે તમારા કુદરતના જે નિયમો છે એને ફોલો કરો તો તમારી શારીરિક, માનસિક અને સામાજિક પરિસ્થિતિ સારી રહેશે, અને એના પછી જો તમારી જોડે આર્થિક પરિસ્થિતિ છે તો તમે એને એન્જોય કરી શકશો. એટલે અમે લોકો અમારી સંસ્થા જે મેઇનલી હેલ્થ કેર ઉપર ફોકસ કરીએ છીએ કે હેલ્થ કેર અવેરનેસ, કે જેમાં તમે જાણતા હશો કે અત્યારના ખાનપાન અને આપણી હેબિટ્સના લીધે ઘણા બધા આપણને તકલીફો આવે છે, હોર્મોન ચેન્જીસ આવે છે, અને એમાં પણ વુમન્સને ઘણા બધા તકલીફ આવે છે. તમને ખબર હશે કે વુમન્સને દર મહિને જે એમની સાયકલ હોય છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, એના લીધે એમને ખાનપાનના લીધે એમના હોર્મોન્સમાં ડિસ્ટર્બન્સ આવે છે, અને એવા ઘણા રોગ આવ્યા છે કે જે અત્યારે 10માંથી 8% વુમન્સને જોવા મળે છે. અહીં તો લાઇફસ્ટાઇલ ડિસીઝ જેવું કહેવામાં આવે છે કે ભાઈ તમે જીવન જીવી રહ્યા છો તો આ ડિસીઝ તો તમારે આવશે, એનો સામનો પણ કરવો પડશે. એટલે આ બધું સમયાંતરે નોર્મલ થઈ રહ્યું છે. તો સર, તો એના પર આપણે કેટલું ધ્યાન આપવાની જરૂર છે? આના પર જો અમે એવું કહીએ છીએ કે તમે ફક્ત તમારી લાઇફસ્ટાઇલ અને ખાનપાન બદલો ને તો આ બધી જ વસ્તુઓમાંથી મુક્ત થઈ શકો છો. એકચ્યુઅલી આ જે બી બીમારીઓ છે ને તમારી લાઇફસ્ટાઇલની આપેલી તમને ગિફ્ટ છે. હવે ચોઇસ ઇઝ યોર્સ કે તમારે ગિફ્ટ જોઈએ છે કે પછી નથી જોઈતી. તો સર એના માટે શું કરી શકાય? જો એના માટે બહુ જ સીધી વસ્તુ છે કે અમારું માનવું એવું છે કે આપણા જે વડવા હતા, આપણા પૂર્વજો હતા ને, એ લોકો આપણા કરતાં કદાચ વધારે એડવાન્સ હતા. અત્યારે આપણે એડવાન્સ ને મોડર્નાઇઝેશનના નામે ફક્ત ને ફક્ત એક વ્યાપારીકરણનો ભોગ બની રહ્યા છે. જેનો એક તમને સિમ્પલ દાખલો આપીશ કે તમને યાદ હશે કે તમારા દાદી હતા કે જે બી વડવા હતા ને, એ જ્યાં સુધી મરી ગયા ને ત્યાં સુધી એમના મોઢામાં દાંત પણ હતા, અને કદાચ એ ડાય નહોતા કરતા ને તો પણ એમના વાળ કાળા હતા, અને એ મરવાના છેલ્લા દિવસ સુધી એમના હાથ પગે કામ કરતા હતા, અને એમને એવી કોઈ બીમારીઓ નથી. તો આ જ વસ્તુ આપણે ફોલો કરવાની છે. અને એને એક સીધું દાખલો આપું કે જ્યારે તમને ખબર હશે તમારા દાદા દાદી ને કદાચ તમારા મમ્મી પપ્પાએ પણ દાંત સાફ કરવા માટે દાંતણનો ઉપયોગ કર્યો હતો, મીઠાનો કર્યો હતો, ઇવન કે એ ટાઈમ આપણે ચૂલા ચાલતા હતા તો એના કોલસાનો ઉપયોગ કર્યો હતો. તો જેથી કરીને એમના દાંત પણ મજબૂત હતા અને બીજી કોઈ દુર્ગંધ જેવી કોઈ વસ્તુ નથી. એ ટાઈમે લોકો માટીથી અને રાખથી નહાતા હતા, સાબુનો કોઈ ઉપયોગ નહોતા કરતા. તો અત્યારે તમે જુઓ, તમે સાબુ વાપરો છો ચોખ્ખા રહેવા માટે, પછી તમને તમારા પરસેવામાંથી બદબુ આવે છે એટલે પેલું સ્પ્રે વાપરો છો, એનાથી તમને સ્કિન એલર્જી થાય છે એટલે દવા વાપરો છો, દવા વાપરો છો એટલે બીજા ડિસીઝ ફ્રીમાં આવે છે. દેટ મીન્સ તમે એક વસ્તુના શોખ માટે બીજી બધી ઘણી બધી ગિફ્ટ એની જોડે લઈને આવો છો. તો સર ઘણા બધાનો સવાલ થતો હોય છે કે અમે આ બધું જ વસ્તુને ત્યાગ કરી દઈએ, ઓપ્શન શું? ઓપ્શન જે આપણા જૂનવાણી લોકો જે ફોલો કરતા હતા ને, ફોર એક્ઝામ્પલ પાણી, તો અત્યારે તમે 10 રૂપિયાની બોટલનું પાણી લઈને પીવો છો અથવા ઘરમાં આરો લગાવીને પાણી પીવો છો. અને તમને યાદ હશે કે પહેલાંના જમાનામાં કૂવાના, વાવના, ઇવન કે ખાડાનું ભરેલું પાણી પીતા હતા તો પણ એમના હાડકાં મજબૂત હતા. અને અત્યારે તમે આરોનું ને એડવાન્સ સારું પાણી પીવો છો તો પણ તમે ખુરશીમાંથી પડો ને તો કે શું થયું કે ફ્રેક્ચર થઈ ગયું. હવે તમે વિચારી લો કે આપણે શું કરવું જોઈએ, રાઈટ. અને આનું એક જ નિયમ છે, આ બધી જ વસ્તુનું એક જ સોલ્યુશન છે કે બને એટલું પ્રકૃતિને પ્રેમ કરો અને એને સાચવવાની અને એની જોડે પ્રેમ કરવાની કોશિશ કરો. જો તમે પ્રકૃતિને સાચવશો ને તો તમને ક્યાંય તકલીફ નહીં આવે. બાકી જો તમે પ્રકૃતિ સાથે ચેડા કર્યા તો પ્રકૃતિ પછી એનું રિએક્શન આપવાની જ છે. આપણી સાથે સેમિનારમાં આવેલા હરિવર્ધન જાજર સાહેબ જોડાયેલા છે કે જેઓ આપણને વર્તમાન સમયમાં પર્યાવરણમાં આપણે જે વિક્ષેપો ઊભા કર્યા છે અને તેમાં આપણે ક્યાં ક્યાં પરિવર્તન એક વ્યક્તિ તરીકે લાવી શકીએ તેના વિશે આપણે વાત કરીએ. આપનો ખૂબ ખૂબ આભાર સર. તો સર, પર્યાવરણની આપણે વાત કરતા હતા, તો પર્યાવરણમાં વિક્ષેપો આપણે ઊભા કર્યા છે, આપણે ખુદ ખાડા જ ખોદ્યા છે, તો એમાં આપણે ક્યાં ક્યાં પરિવર્તન લાવી શકીએ છીએ એક વ્યક્તિ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે? હવે જાગૃત નાગરિક તરીકે તો એવું કહીશ કે સૌથી પહેલાં તો આપણા અંદર અવેરનેસ જોઈએ કે પર્યાવરણ જે બગડે છે તથા બગાડનાર છે તેની ઉપર અવાજ ઉપાડવાનો. હું અમેરિકા જાઉં છું ત્યારે મને ખબર પડે છે કે ત્યાં પર્યાવરણની એ લોકો કેટલી કદર કરે છે. ત્યાં આગળ પાણીમાંથી જો એક માછલી બહાર નીકળે ને તો એનાલિસિસ થાય છે કે માછલી કેમ મરી. અને અહીંયા આગળ આપણે એવું છે કે કોઈ તમને પાણી માછલી જીવતી જોવા નહીં મળે તમને નદીમાં કે કોઈ જગ્યાએ. એટલે હું ટેક્સટાઇલ ટેકનિશિયન છું અને ત્યાં ગયો એટલે આપણે ત્યાં શું છે કે સૌથી વધારે બાળ મૃત્યુ આપણા ભારતમાં છે. અને આપણે શું કરીએ છીએ કે એની કોઈ કદર નથી. સૌથી વધારે રોગ આપણા ભારતમાં છે.
એટલે આ પ્રદૂષણ ક્યાંથી આવ્યું તો કે પ્રદૂષણની જે ટેક્સટાઇલની કેમિકલ ઇન્ડસ્ટ્રી કે જેની અંદર મારું એક્સપર્ટાઇઝ છે એની અંદર હું પ્રોસેસ સુધારવા કરું છું કે જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય, પાણીની બચત થાય, વીજળીની બચત થાય અને આપણે એમાં કંઈક સુધારા કરી શકીએ. એટલે મારી એવું છે કે કહેવાય કે વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અમે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આખું રિવોલ્યુટાઇઝ કરવા માગીએ છીએ કે જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય અને લોકો આપણે એમના જીવ બચાવી શકે, નદીને કિનારે સરસ ખેતી થઈ શકે, લોકોના રોજગાર બચે, એના માટે હું કામ કરું છું. પર્યાવરણના લો જે છે, કાયદા છે, એ કડક તો છે પણ અમલવારી કેટલી થઈ રહી છે એ તો હવે તમે બધા જાણો છો કાયદા કેવા છે અને એનું અનુકરણ કેવું છે. કાગળ ઉપર તો બધું ચોખ્ખું જ બતાવવામાં આવે છે, બરાબર છે, પેપર ઉપર બધું ક્લીન છે, પણ તમારી નજરે તમે જોશો તો નદીઓ અમદાવાદની સાબરમતી છે, જેતપુરની પાછળ ભાદર નદી છે અને આ બધી નદીઓ છે, ત્યાં તો કેવું છે કે તમારું 200 ફૂટ સુધી ગંદુ પાણી જતું રહ્યું છે. લોકો ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે. રાજસ્થાનમાં જો પાલી, જોધપુર, બાલોતરાની આજે ખેતી બરબાદ થઈ રહી છે. અવાજ ઉપાડે છે પણ એનું કંઈ થતું નથી. કાયદેસર બધું બરાબર બતાવવામાં આવે છે પણ ખરેખર નદીઓ તો ઝેરી પાણીથી વહે છે. એટલે મારું એમ કહેવું છે કે આપણે શું કરીએ છીએ, આપણે આપણી નવી પેઢીને ધીમી ઝેરથી મારી રહ્યા છે અને જેના માટે આપણામાં નથી કે આપણે એને શું કરવું. એટલે આ જાગૃત આવી છે કે જે રીતે મારા બાળકને કોઈ મારશે તો એની સામે અવાજ ઉપાડીશ. એટલે આપણી ભાવિ પેઢીને આપણે ધીમું ઝેર આપીને મારી રહ્યા છે. અમુક લોકોના ફાયદા માટે લાખો લોકોની જિંદગી આપણે બરબાદ કરી રહ્યા છે. ફાયદો અમુક જણાને થાય છે, લાખો લોકોની જિંદગી બરબાદ છે. એટલે આના માટે જનતામાં જાગૃતતા આવવી જોઈએ કે ભાઈ આપણે સ્વચ્છતા પ્રત્યે કંઈક કરીએ. અમારાથી તો જે થાય છે કરીએ છીએ. હું એના માટે ટેકનોલોજી ડેવલપ કરું છું, કેવી રીતે ઓછું થાય એના માટે હું ચાઇના જાઉં છું, વિદેશોના બધા એક્ઝિબિશનમાં એમાં બધામાં ભાગ લઉં છું, નવી ટેકનોલોજી જાણું છું અને હું નવી ટેકનોલોજી આપવા માગું છું. કે મારી હિસાબે તમને કહું કે આપણા દેશનું હજારો કરોડો લીટર પાણી બચશે, કલર કેમિકલની બચત થશે, લોકોના જિંદગી બચશે. બસ રિક્વેસ્ટ એ છે કે જનતા એના માટે જાગૃત થાય, પોતાને કંઈ તકલીફો હોય તે ઉજાગર કરે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. અચ્છા, એક એ સિવાય બીજું છે કે હું 12 મહિનામાં 4-6 મહિના અમેરિકા રહું છું. એટલે આપણા જે દેશના જે નાના ઉદ્યોગો છે, મારી એવી ઈચ્છા છે કે સીડીમાં પણ મેં કીધું છે કે જે નાના ઉદ્યોગ છે કે જેમને અમેરિકામાં એક્સપોર્ટ કરવું હોય તો એના માટે હું સારામાં સારી મદદ કરી શકું છું. એટલે કોઈ નાનો ગૃહ ઉદ્યોગ હોય, નાનો ઉદ્યોગ હોય, અમેરિકાનું એક્સપોર્ટ બહુ કઠણ છે, એ એટલું બધું ઇઝી નથી. જ્યારે હું ત્યાં આગળ ફરતો રહું છું ત્યાં પણ અમેરિકાના બધા ગામ ફરું છું તો મને પણ એવું છે કે આપણા જે ઉદ્યોગ છે એમને સપોર્ટ મળે ત્યાં આગળ. એટલે મેં આગળ સંદીપભાઈને પણ કીધું છે કે તમે એક સેમિનાર રાખો, આપણે એમએસએમઈને અમેરિકામાં કેવી રીતે સપોર્ટ કરી શકીએ. નરેન ટેલર સાહેબ છે કે તેઓ સેમિનારમાં આવ્યા હતા અને તેઓ ફિટનેસ અને યોગ ટીચર છે. તેમની સાથે આપણે મુલાકાત કરી. સર, વર્તમાન સમયની વાત કરીએ તો લોકો યોગ તરફ વળે છે, ઘણી સંખ્યામાં વળે છે, પરંતુ ઘણાના એવા કારણો પણ હોય છે કે સમય નથી થતું, કંટાળો આવે છે. તો સર, પહેલાં કંટાળો ન આવે એના માટે શું કરવાનું? ફર્સ્ટ ઓફ તો લાફ્ટર યોગા છે. લાફ્ટર યોગા કરે ને એટલે દરેકને હસવું ગમે છે. હસશે એટલે કંટાળો આવશે નહીં. બીજું કે એના ફિટનેસમાં ઘણા બધા ફાયદા છે. એની એન્ઝાયટી દૂર થશે, ડિપ્રેશન દૂર થશે અને પોતે હેપી થશે. એની બોડીમાં હેપી હોર્મોન રિલીઝ થશે જેથી કરીને એની તંદુરસ્તી વધશે. અને અત્યારના સિનારીઓમાં નાના બાળકોને એન્ઝાયટી અને સ્ટ્રેસ થવાનો રીઝન એ છે કે મધર ફાધર એમને ટાઈમ નથી આપી શકતા અને મોબાઈલનું એડિક્શન એટલું વધી ગયું છે કે ના પૂછો એમ. અને અત્યારની મોબાઈલ્સમાં રીલ્સમાં એવી રીલ્સ આવતી હોય છે કે એવરી મિનિટે ચેન્જ થાય, કે એનો મૂડ ચેન્જ થાય. ક્યારેક એને ગુસ્સો આવે, ક્યારેક એને હસવું આવે, ક્યારેક એને રોવું આવે. આવી બધી રીલ્સ આવતી હોય છે. એના કારણે એ ઇફેક્ટ કરે બોડીને. તો બની શકે તો પેરેન્ટ્સને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે એને કોઈ પણ સ્પોર્ટ્સમાં મૂકો. એ સ્પોર્ટ્સમાં આગળ વધે કે ના વધે, કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી એને કરાવો. રોજ 1 અવર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરશે બાળકને તો એક તો એની ફિટનેસ સુધરશે, એનું મન પ્રફુલ્લિત રહેશે
અને એ હેલ્ધી રહેશે અને મોબાઈલથી બી દૂર થતો જશે ધીરે ધીરે કરીને. તો દરેક પેરેન્ટ્સને નમ્ર વિનંતી છે કે હવે 2030માં ગુજરાત સરકાર આપણે કોમનવેલ્થ ગેમ્સ લાવ્યા છે, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ થવાની છે. તો હું એવું ઈચ્છું છું કે કોમનવેલ્થ ગેમ્સમાં અંડર 14 to 18 જ રમી શકે. તો આપણી પાસે 5 વર્ષ છે અત્યારના પેરેન્ટ્સ પાસે. જો આ 5 વર્ષમાં એમનો છોકરો કોઈ પણ સ્પોર્ટ્સમાં આગળ વધશે તો આપણી જ સિટીમાં કોમનવેલ્થમાં આપણો જ છોકરો નામ કરે, અમદાવાદનું નામ થાય, ગુજરાતનું નામ થાય અને ઇન્ડિયાનું નામ થાય અને મોદી સાહેબ ગર્વથી કહી શકે કે માય ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. તો સ્પોર્ટ્સમાં આટલી મદદ કરી રહ્યું છે ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ, તો એને પૂરો ફાયદો લો અને આગળ વધો. જય હિન્દ. તો મિત્રો, પર્યાવરણની આપણે વાત કરી, સાથે સાથે તમારા જીવનમાં કેટલા પરિવર્તન તમે લાવી શકો છો તેની વાત કરી, અવેરનેસની વાત કરી અને આપણે આપણા જીવનને કેટલું સારું અને ઉન્નત બનાવી શકીએ તેના વિશે પણ આપણે અહીંયા સઘન ચર્ચા સાંભળી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે અવેરનેસના કાર્યક્રમો લઈને આવશે. હવે તમારી દોસ્તમિત્રને રજા આપો. આવજો. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ઘણી બધી ચર્ચા કરી. જીવનને કેવી રીતે બદલી શકાય, પર્યાવરણનું રક્ષણ કઈ રીતે કરી શકાય, એક જાગૃત નાગરિક તરીકે આપણે ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકીએ છીએ, બીજાને પણ અને પોતાની જાતને પણ. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે જાગૃતિકરણના કાર્યક્રમો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો. પર્યાવરણ સાથે મળીને બચાવીએ.